બગીચો છે અને ઓપરેશન સિંધુની આખી થીમ બનાવવામાં આવેલી છે અહીંયા. ઓપરેશન મહાદેવ બ્રહ્મોસ એવું લખેલું છે. આ 3 મિસાલે છોડવામાં આવી હતી ઓપરેશન સિંધુ વખતે. એનું સિદ્ધુભાઈ વાઘાણી પગદર્શનની મુલાકાત માટે આવી ગયા. સિદ્ધુભાઈ વાઘાણી, નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. આપણે બધા મજામાં સ્વાગત છે. અત્યારે હું પ્રયોગ આવ્યો છું બોલ તાલુકા રાજા ભાવનગર. પ્રયોગ દાવાનું કારણ એક જ છે, કારણ કે અહીંયા છે ને ભાઈ એનું નામ છે ઓપરેશન સિંધુ. એ પ્રદર્શન બાકી છે, એટલા માટે પ્રયોગ અંદર જઈને જોઈ પ્રદર્શન કેવું છે અને ત્યાર પછી એક કાર્યક્રમ પણ જોવાનો છે. કાર્યક્રમ પણ જોશું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીધા આપણે જઈએ પ્રદર્શન જોવા. તો અત્યારે મિત્રો કાર્યક્રમ શરૂ જ છે. કાર્યક્રમ કેવો શરૂ છે ને ખબર નથી. દેખાડી તો તમને આગેથી દેખાડી તો કાર્યક્રમ શરૂ છે અને હવે કેવો શરૂ છે ને ખબર નથી. હવે પહેલા આપણે છે ને જોઈ શકો છો, લખેલ છે ઓપરેશન સિંધુ પ્રદર્શન. એટલે આની અંદર જઈ અને પ્રદર્શન જોઈએ કેવું છે એમ. ત્યાર પછી આ કાર્યક્રમ જોવા જવાનો છે. પહેલા ઓપરેશન સિંધુનું પ્રદર્શન જોઈએ, કારણ કે સ્પેશિયલ જોવા આના માટે જ આવ્યા છીએ. અંદર કરતા આવી રીતે બગીચો છે અને ઓપરેશન સિંધુની આખી થીમ બનાવવામાં આવેલી છે અહીંયા. તમે જોઈ શકો છો શરૂઆતમાં ઇન્ડિયન આર્મીનું પોસ્ટર આવી ગયું છે જબરદસ્ત. હાથમાં બંદૂકને એવી રીતે છે. ત્યાં ભાઈ જે કાંઈ ઓલો આર્ટિકલ 30 છે ને 370 કરવામાં આવી રીતે લખેલું છે. પ્રદર્શન છે. લોકો બધા જોવા માટે લાઈન લાગી ગઈ છે અહીંયા પણ બનાવેલું છે. આવી રીતની થીમ બનાવવામાં આવેલી છે ઓપરેશન સિંધુ વિશે. જોકે તમને બોલતો હોય છે ઓછું સંભળાશે, કારણ કે થોડોક દેકારો વધારે છે એટલે ઓછું સંભળાશે બોલું છું. પહેલગામમાં ભારત હવે પહેલગામમાં હુમલો થયો હતો એને આધારિત આખું બધું લખેલું છે. તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. એ રીતનું છે. હા, તમે જોઈ શકો છો ગણપતિ ઉત્સવનું મહત્વ વિશે જાણો એવી રીતે છે. શરૂઆત કોને કરીને એવી રીતનું લખેલું છે ભાઈ. આ પોસ્ટરમાં એવું છે કે ગણપતિ ઉત્સવ કોને શરૂ કર્યું ને એની વિશે છે આખું. તો તમે આખું બધું વાંચી શકો છો. પોસ્ટર બધું છે એવી રીતનું વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઓપરેશન મહાદેવ. ઓપરેશન મહાદેવ લખેલું છે. ગામમાં પૂર હુમલાને અંજામ આપનાર પાકિસ્તાની આતંકીઓને ભારતીય સેનાના ઓપરેશનમાં ઠાર એ રીતનું છે. બધા આતંકવાદી છે જેને કહેવાય ને ઓપરેશન સિંધુ ઓપરેશન મહાદેવમાં ઠાર પાડવામાં આવ્યા છે. હા, લખેલું છે એ રીતે. સરસ બધાને જોઈ શકો છો મિસાલો છે. બ્રહ્મોસ એવું લખેલું છે. આ 3 મિસાલે છોડવામાં આવી હતી ઓપરેશન સિંધુ વખતે. એનું પ્રદર્શન છે. સરસ મજાનું લોકેશન છે ભાઈ. બહુ જોવાની મજા આવે એવું છે. પબ્લિક પણ અહીંયા જોવા માટે ભાઈ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પબ્લિકને જોવાની મજા આવે છે. હું ઉર્વશી બાપ દીકરી બી અહીંયા જોઈએ છીએ અને અમને પણ જોવાની મજા આવે છે. અને પાછળ કાર્યક્રમ પણ શરૂ છે, ત્યાં પણ જવાનું છે. આવી રીતે તો બગીચામાં ઇન્ડિયાનો આ ઓફિસરને કહેવાય ને કે સ્ટેચ્યુ કે પૂતળું મૂકેલું છે. આ બધા જોઈ શકો છો બધા B4 એન્ટ્રી ડોન સિસ્ટમ ને બધી બ્રહ્મોસ મિસાઇલ, મોદી સાહેબનો ફોટો. આ બધા આપણે કહેવાય ને કે ઇન્ડિયન આર્મીના બધા જે ઓલા તેજસ ફાઇટર જેટ બધા એ રીતના બધા પોસ્ટરો છે. તો ભાઈ સરસ મજાનું પ્રદર્શન છે, જોવાની મજા આવે છે. તમે કહેવાય ને ઘરે બેઠા તમને બધું જોવા મળશે. આવું જો મિસાઇલ ને કહેવાય ને કે ભાઈ સરસ મજાનું છે. હા, તમે જોઈ શકો છો ભારતીય સેનાનો પ્રહાર ઓપરેશન સિંધુ એવી રીતનું છે. પાકિસ્તાનનો વિનાશનો તાંડવ એવું લખેલું છે. જોઈ શકો છો આ રીતનું છે ભાઈ. સરસ મજાના બધા પોસ્ટરો છે, જોવાની તમને ભાઈ બહુ મજા આવે છે. બધા
જે હુમલા કર્યા હતા એના બધા પોસ્ટર છે. બગીચામાં એમ કહેવાય ને સરસ મજાનું પ્રદર્શન છે. ઓપરેશન સિંદૂરની થીમ બનાવેલી છે આખી, અને સરસ મજાની જોવાની મજા આવે છે. ઉર્વશીબેન જો અહીંયા જોવે છે. કાં બેટા મજા આવે જોવાની? અહીંયા શું જોવાનું છે? ગણપતિ બાપા. મારા બેનને તો ભાઈ ગણપતિ બાપા જોવાની મજા આવે છે. અહીંયા બીજું કંઈક પ્રદર્શન છે, પ્રતિશોધની આગ એવી રીતનું છે, અને આખું બધું લખેલું છે. વાંચવા બેઠું તો બહુ વાર લાગે, એટલે તમે તમારી રીતે વાંચી લેજો. વિડીયો પોસ્ટ કરવો હોય તો કરીને તમે વાંચી શકો છો. એટલે સરસ મજાની થીમ છે. હવે એક બે ફોટા પાડી સેલ્ફી લઈ અને પછી કાર્યક્રમ જોવા જાય. જો આવું છે ભાઈ, તમે પણ અહીંયા આવો જોવા, અને તમે જોવા ન જો તો તમે ન આવો જોવા, બાકી તમારા વિડીયો તમે જોઈ શકો છો. તો તમને ફરીવાર દેખાડી દઉં. આ છે મિસાઇલ બ્રહ્મોસ, જેને પાકિસ્તાનમાં છોડવામાં આવી હતી અને હુમલો કર્યો હતો. પહેલગામના હુમલાખોરના કાવતરા કરો. આ બધા કાવતરા કરો હતા જે પાકિસ્તાનને એમ કહેવાય ને કે હુમલો કર્યો હતો ભારત ઉપર. આ પણ લખેલું છે, તો વાંચી લેજો. આવી રીતનું પ્રદર્શન છે ભાઈ. હવે જાય બહાર કાર્યક્રમનો આનંદ માણી જઈએ. તો અત્યારે મિત્રો જીતુભાઈ વાઘાણી આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. જીતુભાઈ વાઘાણી પ્રદર્શનની મુલાકાત માટે આવી ગયા છે. જીતુભાઈ વાઘાણી જીતુભાઈ વાઘાણી આવી ગયા છે અને પ્રદર્શનની મુલાકાત લઈ છે. સમિતિના અમારા ખૂબ ઉત્સાહી સભ્ય હું રામજીભાઈ મોરણીયાને વિનંતી કરીશ કે જીતુભાઈ વાઘાણી સાહેબનું ખેસ પહેરાવી સ્વાગત કરશે. જીતુભાઈનું સ્વાગત કરશે રામજીભાઈ મોરણીયા. લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને ખૂબ જ યશ આપે, કીર્તિ આપે, સ્વાસ્થ્ય આપે એવા શુભ આશયથી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો ગણપતિ બાપ્પા! અરે ગણપતિ બાપ્પા! અરે ગણપતિ બાપ્પા! અરે ગણપતિ બાપ્પા! ખૂબ ખૂબ આભાર. 70 કરોડના ખર્ચે બોળ તળાવનો નમૂનેદાર વિકાસ એ પણ થયો છે. ગુડગર રત્નની એટલે અમે સુંદર મજાની આપણી અલગ વ્યવસ્થાઓ ત્યાં બોળ તળાવમાં પણ થઈ છે, જેના નામથી ભગવાન ગણપતિનો ઉત્સવ ઉજવવાનો બોળ તળાવ ગણપતિ ઉત્સવ સમિતિએ નક્કી કર્યું. ભાઈ શ્રી રમેશભાઈ ટુલાણી, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌહાણ, ભાઈ શ્રી બલવીરભાઈ હાડા, ભાઈ નિકુંજ
તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.